નીચે મૂકવું છે હા મૂકી દો શેના માટે પેલું કા વચ્ચેથી લઈ લો હા બરાબર છે તો તમે બહારથી એટલે એવું લાગે ને સ્વેટર પહેરીએ ને એટલે સ્વેટર કાઢ નાખો થઈ જાય તમારે સ્વેટર કાઢ નાખો ગરમી લાગે હાલો વાંધો નહીં ઘરે ક્રિકેટનો બહુ રસ છે વર્ષોથી રમે હા 10 ગ્રામ થી જાય વાહ વાહ બહુ સરસ ચલો આજે આપણે શરૂ કરેલું છે અમે થોડું ઘણું શરૂ કર્યું ગઈ વખતે તમે પ્રયાગરાજ જઈને આવ્યા અત્યારનો પ્રયાગરાજ હતા માનસિક રીતે હવે આમાં તમારી રીતે હવે શરૂ કરો ચાલુ કરી દીધું સ્ટાર્ટ હા ચલો ઓમ શ્રી ગણેશાય નમઃ પહેલાં આપણે મંગલાચરણથી આપણા હા શરૂઆત કરીએ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ સરસ્વતીં નમસ્તુભ્યં વરદે કામરૂપિણીં વિદ્યારંભં કરિષ્યામિ સિદ્ધિર્ભવતુ મે સદા સિદ્ધિર્ભવતુ મે સદા આપણો મૂળ વિષય તો આપણને ખબર છે કે જ્યોતિષ છે બરાબર પણ આપણે પહેલાં વાત કરીશું કે કોઈ પણ વિદ્યાનું અધ્યયન કરવા માટે આપણે જે જરૂરી જે મુદ્દાઓ છે કે જરૂરી જે ઘટકો છે એને આપણે કેવી રીતે કોઈ પણ શાસ્ત્રનું કે વિદ્યાનું અવલોકન કરી શકીએ તો સૌથી પહેલાં આપણા સનાતન ધર્મમાં વિશેષ રૂપે અને જેમ ભગવાને ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે સમસ્ત જ્ઞાનનું મૂળ કે સાકાર સ્વરૂપ ઈશ્વર પોતે છે અને એ ઈશ્વર આપણી હૃદયમાં બેઠેલા છે બરાબર કે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત બરાબર જે ભગવાન જ્ઞાન મૂર્તિ છે એ જ્ઞાન મૂર્તિ ભગવાન પોતે સૌના હૃદયમાં વિરાજમાન છે તો એ જ્ઞાનનું ઉદ્ગમ જે સોર્સ જે છે એ આપણા હૃદયમાં બેઠેલા અંતરાત્મા છે તો કોઈ પણ વિદ્યાનું અધ્યયન કરવા માટે કેવી રીતે આપણે અધ્યયન કરવું એનું આપણે જો અહીંયા અન્વેષણ કરીએ તો આપણે પુસ્તકની જરૂર પડશે તો કે આપણે એવી રીતે ધર્મગ્રંથની જરૂર પડશે કોઈ એક ધર્મગ્રંથ તો ધર્મગ્રંથ શું છે એના માટે આપણે ધર્મને સમજવો પડે બરાબર તો એનું આપણે જોયું કે ધર્મ જે છે એના માટે આપણે જોયું કે એની પરિભાષા જોઈ કે ધારયતી ઇતિ ધર્મ જે આ સંપૂર્ણ સચરાચરને બ્રહ્માંડને જીવ માત્રને પ્રાણી માત્રને જે ધારણ કરે છે એ ધર્મ છે બરાબર તો ધારયતી ઇતિ ધર્મ પછી આગળ આપણને પરિભાષા સ્પષ્ટ થઈ બરાબર કે આ ધારણ કરનાર ધરતા કોણ છે તો ભગવદ્ ગીતામાં ભગવાને કીધું અહમ પિતામહસ્ય માતા ધાતા પિતામહ કે હું સૌના ધાતા ધારણ કરનારો પણ હું જ છું પરમાત્મા પોતે જ છે બરાબર અને પેલા એમાં કહેલું પણ છે કે સહી સનાતન ધર્મ પરમાત્મા જે છે એ સાકાર ધર્મનું સાકાર સ્વરૂપ છે ભગવાન કૃષ્ણ માટે કહેલું છે કે સહી સનાતન ધર્મ કે રામો વિગ્રહવાન ધર્મ રામો વિગ્રહવાન ધર્મ બરાબર તો આ બધાનો મતલબ શું છે કે પરમાત્મા જે આપણા સૌનું પરમાત્મા જે સાકાર સ્વરૂપ છે સૌના હૃદયમાં બેસીને ધર્મનું પ્રત્યક્ષ સ્વરૂપ પરમાત્મા પોતે છે હવે એ ધર્મને લખનાર
અથવા તો ધર્મનું વિવરણ કરનાર જે ધર્મગ્રંથ છે એ કયો? જો આપણે કહીએ કે ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કીધેલો ગીતા એ ધર્મગ્રંથ, અથવા તો જેમ વેદ ઇત્યાદિ મહાકાવ્યો માટે પણ કહેલું છે કે વેદો અખિલો ધર્મ મૂલમ, કે વેદ જે છે સંપૂર્ણ ધર્મના મૂળ છે. વેદો નારાયણો સાક્ષાત, કે વેદ જે છે સાક્ષાત નારાયણ છે. બરાબર. પછી શિવજીની એક સ્તુતિમાં જે છે એ કીધું છે કે વેદ જે છે ભગવાનના શ્વાસ છે. બરાબર. તો આ બધી વસ્તુઓ પરિભાષિત કરે, પણ મૂળ રૂપે આપણે જોઈએ કે ભાઈ અહીંયા જે ધર્મગ્રંથ છે એ એવો હોવો જોઈએ કે જ્યાં ઈશ્વરની ઝલક હોય. આપણે આ જે બધા પુસ્તકો આપણને બાહ્ય રૂપે ઉપલબ્ધ છે એમાં ઈશ્વરીય ઝલક આપણે એટલા માટે ના કહી શકીએ કે એને ગમે ત્યારે કોઈ પણ નષ્ટ કરી દે, કોઈ પણ કંઈ પણ જોડી દે, કોઈ પણ કંઈ પણ ઘટાડી દે, એટલે એનું શાશ્વત સ્વરૂપ ના કહેવાય. જ્યારે આ જે ધર્મનું જે શાશ્વત સ્વરૂપ છે એ પરમાત્માના શાશ્વત સ્વરૂપ પર આધારિત છે. તો આપણે એવા સ્વરૂપ ધર્મગ્રંથનું એવું સ્વરૂપ જોવું પડે કે જે શાશ્વત હોય. એના માટે જ્યારે આપણે વેદને પૂછીએ છીએ કે તમે વેદને જ આપણે પૂછીએ છીએ કે તમે જ કહો કે મૂળ ધર્મગ્રંથ કયા? તો એના માટે વેદ અથર્વવેદના દસમ કાંડમમાં સ્પષ્ટ કરે છે. અથર્વવેદમાં વર્ણન આવે છે દસમ કાંડમમાં, જ્યાં ઋષિને આપણે પૂછીએ છીએ કે હે વેદ, શું તમે જ ધર્મના મૂળ ધર્મગ્રંથ છો? તો વેદ પોતે દસમ ઋષિમાં દસમ કાંડમમાં ઉત્તર આપે છે કે ના, અમે મૂળ ધર્મગ્રંથ નથી. તો કે કયા છે? તો કે અંતિમ સંતમ ન જહ્યાતિ અંતિ સંતમ ન પશ્યતિ દેવસ્ય પશ્ય કાવ્યમ ન મમાર ન જીર્યતે. પશ્ય દેવસ્ય કાવ્યમ, પશ્ય એટલે જુઓ, દેવસ્ય એટલે પરમાત્માનું, કાવ્ય એટલે રચના. બરાબર. પશ્ય દેવસ્ય કાવ્યમ, કે તમે જો મૂળ ધર્મગ્રંથને સમજવા માંગતા હોય તો કે પશ્ય દેવસ્ય કાવ્યમ, ઈશ્વરની બનાવેલી રચી રહેલા આ કાવ્યને તમે જુઓ. બરાબર. કે જે ન મમાર ન જીર્યતે, જે ન તો ક્યારેય જીર્ણ થાય છે કે ન તો ક્યારેય મૃત પામે છે. ન મમાર, જેનું મરણ પણ નથી થતું, અને ન જીર્યતે એટલે કે જે જીર્ણતા એટલે કે ક્ષીણ પણ નથી થતા. તો કે આ ધર્મગ્રંથ કયો થયો? તો કે પ્રકૃતિ, જેના પ્રત્યેક નિયમ અકાટ્ય છે, જેના એક પણ નિયમમાં માનવ મનની કલ્પના હસ્તક્ષેપ કરી જ નથી શકતી. બરાબર. જેમ સૂર્ય પૂર્વમાંથી ઉગે છે, અકાટ્ય સત્ય છે, જન્મેલાનું મરણ નિશ્ચિત છે, અકાટ્ય સત્ય છે. તો એ દરેક નિયમ કોના છે? પ્રકૃતિના. ભગવદ્ ગીતામાં પણ આ જ સંકેતો વારંવાર કરેલા છે. કેવી રીતે? તો કે જાતસ્ય હિ ધ્રુવમ મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. બરાબર. કે જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત છે અને મરેલાનો જન્મ પણ નિશ્ચિત છે. બરાબર. તો અહીંયા ફરીથી એ પ્રકૃતિની જ વાત આવી. આ નિયમ કોનો છે? તો કે પ્રકૃતિનો. બરાબર. એ જ રીતે દરેક નિયમ, જેમ કે ભગવદ્ ગીતામાં ભગવાન જે છે એ દરેક નિયમ જે કહે છે કોઈ પોતાની વાત કહેવા માટે, એ ડાયરેક્ટ એવું નથી કહેતા કે હું કહું છું એટલે આ સાચું. તમે હું કહું છું મારી વાતને તમે પ્રકૃતિમાં સત્ય રૂપે પારખો. જો યોગ્ય લાગે તો તમે સ્વીકારો. બરાબર. જેવી રીતે ભગવદ્ ગીતાના 8મા અધ્યાયના 26મા શ્લોકમાં ભગવાને કીધું કે ભાઈ શુક્લ કૃષ્ણે ગતિ હેતે જગત શાશ્વતે મતે એકયા યાતિ અનાવૃત્તિમ અન્યયા આવર્તતે પુનઃ. કે શુક્લ અને કૃષ્ણ આ જગતની શાશ્વત કાળથી ચાલી આવતી, ફરીથી પ્રકૃતિની વાત, કે શાશ્વત કાળથી ચાલી આવતી બે પ્રકારની ગતિ છે. તો ચંદ્ર કઈ બે ગતિને આધારે ચાલે છે? શુક્લ અને કૃષ્ણ. ચંદ્ર કઈ બે ગતિના આધારે ચાલે છે? શુક્લ અને કૃષ્ણ. આપણે જેને દેશી ભાષામાં સુદ અને વધ કહીએ છીએ. સૂર્ય કઈ બે ગતિના આધારે ચાલે છે? તો કે ઉત્તરાયણ અને દક્ષિણાયન. એવી રીતે પૃથ્વી કઈ બે ગતિના આધારે ચાલે છે? દિવસ અને રાત.
તો એવી રીતે ભગવાન કહે છે કે આ રીતે મનુષ્યના જીવની પણ બે ગતિ છે. કઈ? તો કે એક જે છે એ મુક્તિ છે, મોક્ષ છે, અને બીજો જે છે એ છે આવાગમન. ભોજનની પણ બે ગતિ, બરાબર. એક તમે ભોજન કર્યું તો ખાઈ પીને તંદુરસ્ત થયા, તો પૃષ્ઠ બન્યા, તો એ શરીરનું ઉર્જામાં રૂપાંતર થયું, અને જે અવશિષ્ટ ભાગ છે એ મળના સ્વરૂપમાં વિસર્જિત થશે. તો દરેક ગતિ બે પ્રકારની ગતિને લઈને ચાલે છે, બરાબર. ઝાડ ઉપરથી એક ફળ પડ્યું, જો એ ફળ કોઈના ઉદરમાં જશે તો એમાંથી પછી ઉર્જામાંથી રૂપાંતરિત થઈને એને ગતિનો ઉપક્રમ થશે, એનો ગતિનો વિસ્તાર થશે, એને નવી યોની મળશે, એને ઉત્તરોત્તર એક બળોત્તરીયની થશે. પણ જો એ સડી ગયું તો ફરી પાછું એને ક્યાં જવું પડશે? ખાદ બનવું પડશે, બરાબર. સડી જશે તો એ ફરી પાછું ખાદના રૂપે ફરીથી પાછા પુનર્વિકાસ માટે, બરાબર. અને આ ગતિ જે છે તમે દરેક જગ્યાએ જોઈ શકો. જેમ કે આપણે જે કોઈ સળગાવો છો તો એમાં એક ભાગ જે છે એ જ્યોતિ સ્વરૂપે પરિણિત થશે અને બીજો ધુમાડા સ્વરૂપે પરિણિત થશે. તો ત્યાં પણ શુક્લ અને કૃષ્ણ. એટલે આ માર્ગમાં જે છે એ તો કે જીવ મૃત્યુ પછી પણ આ જ પ્રમાણે આગળ એની યાત્રા થાય છે. તો કે યાન કયું છે? તો કે યાન બે પ્રકારના હોઈ શકે મૃત્યુ પછી, એક દેવયાન અને એક પિતૃયાન, બરાબર. અને આમાં જે છે આમાં 3 લોક સાથે સંકળાયેલા છે. આ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી જે છે એ 3 લોક સાથે સંકળાયેલા. પૃથ્વી જે આપણને ખબર છે કે મૃત્યુ લોક સાથે સંકળાયેલા છે, ચંદ્ર જે છે પિતૃલોક સાથે સંકળાયેલ છે, અને સૂર્ય જે છે દેવલોક સાથે સંકળાયેલ છે, બરાબર. તો હવે આ કેવી રીતે સંકળાયેલા છે? તો કે આ પૃથ્વી જે છે આપણું દેહનું પ્રતીક છે, શરીરનું. ચંદ્ર જે છે મનનું પ્રતીક છે, અને સૂર્ય જે છે એ આત્માનું પ્રતીક છે. હવે ખાસ જોવા જેવી વસ્તુ છે, બરાબર, કે આ જે પ્રકારની બે ગતિઓ અહીંયા આગળ વધી, યાન, દેવયાન, પિતૃયાન, એવી રીતે માર્ગ જે છે એ પણ બે જ છે. એક જ્યોતિર્માર્ગ અને બીજો ધૂમ્રમાર્ગ. ગતિ પણ બે છે. જે અહીંયા ભગવાને કહી દીધી વાત કે શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ, બરાબર. તો આ બધી મૃત્યુ પછી આ જ યાત્રાથી આપણે આગળ વધવાનું છે. તમારે મૃત્યુ પછી જો તમે આત્મસ્થ છો તો દેવલોક સાથે કોણ સંકળાયેલું છે? સૂર્ય. દેવલોક સાથે કોણ ચાલે? સૂર્ય. અને સૂર્ય કોનો કારક છે? આત્માનો. તો આત્મસ્થ છો તો તમને ઓટોમેટિક તમને દેવયાનની પ્રાપ્તિ થઈ જશે. પણ જો મનના ભટકાવમાં હજી તમે ભટકેલા છો તો તમારે મન જે ચંદ્ર છે, ચંદ્ર સાથે સંકળાયેલું, એ કયા લોક સાથે સંકળાયેલું છે? પિતૃલોક સાથે. તો ફરી તમારે પિતૃયાનમાં જવું પડશે. તો મન માટે અથર્વવેદમાં એવું આવે છે કે મન સંશય રહિત હુઆ કિસકા, મન સંશય રહિત હુઆ કિસકા और आत्मा को संशय हुआ कब. એટલે મનના રવાડે ચડશો તો એક પછી એક સંશયમાંથી સંશય ઊભા થયા જ કરશે. પણ જે આત્માને પામી જાય છે એના કોઈ સંશય, દુનિયાનું એવું કોઈ જ્ઞાન નથી, કોઈ એવો વિજ્ઞાન નથી કે એના જ્ઞાનની બહાર હોઈ શકે, બરાબર. એટલે ભગવાને 7મા અધ્યાયમાં ભગવાને પણ કીધું યમ લબ્ધ્વા ચા પરમ નાન્યમ મન્યતેના અધિકમ તતઃ, કે જેને પ્રાપ્ત કરીને બીજું કશું જ પ્રાપ્ત કરવા યોગ્ય શેષ બચતું નથી, એ પરમ ઉપલબ્ધિ, પરમ ગંતવ્ય સ્થાન હું પોતે એટલે કે અંતરાત્મા છું, બરાબર. તો એ છે. હવે અહીંયા બહુ જ સરસ વાત છે કે અહીંયા આપણે દેહ ભાવથી અત્યારે આસક્ત છીએ, બરાબર. તો દેહ ભાવથી આસક્ત છીએ તો કેવી રીતે આત્માની પ્રાપ્તિ કરવી? તો એના માટેનો આ ક્રમ બહુ જ મહત્વનો છે કે સૌથી પહેલાં જે દેહ ભાવથી આપણે ભાવિત છીએ, સૌથી પહેલાં આપણે ચંદ્ર એટલે કે પિતૃલોક સાથે આપણે સંબંધ સાધવો પડશે.
હવે પિતૃ કોણ? પિતૃ કોણ? બરાબર, પિતૃયાનની વાત થઈ, બરાબર, પિતૃલોકની વાત થઈ. તો પિતૃ કોણ? પિતૃને આપણે સામાન્ય રીતે સમજીએ છીએ કે પૂર્વજ. પિતૃને આપણે શું સમજીએ? પૂર્વજ. તો પૂર્વજનો આપણે તમે વ્યાખ્યા કરો, પૂર્વ અને જ. પૂર્વ એટલે પહેલા, જ એટલે જન્મેલ. તો પહેલા જન્મેલ જે છે એ પૂર્વજ છે. હવે આપણે બહુ સરળતાથી અહીંયા માતા પિતાની વાત કરી કે અમારા પિતા પૂર્વજ જે છે એ પિતૃ આ છે, બરાબર. પણ એ ઢાંચાની વાત થઈ. કેવી રીતે? ધારો કે તમે રોટલી બનાવો તો રોટલીનું પૂર્વ સ્વરૂપ કોણ થયું? લોટ થયો. લોટનું પૂર્વ સ્વરૂપ કયું થયું? ઘઉં થયું. તો એવી રીતે આપણું સ્વરૂપ જે છે એ આપણા પિતૃ એટલા માટે ના કહેવાય, એ નામ પણ જે છે એટલા માટે નહીં કહેવાય કારણ કે આપણે જે છે માતા અને પિતાના ગર્ભમાં આવ્યા. તો એ કેવી રીતે આવ્યા અને એમાં કોણ મૂક્યું આપણને? તો કે એનામાં એ આપણને મૂકવાવાળા જે છે એ જ્યારે માતા અને પિતા ભોજન ગ્રહણ કરે તો એમાંથી જ રક્ત માંસ મજ્જા માં રૂપાંતરિત થઈને પછી આપણા એ બંનેના સંયોગથી પછી આપણું અસ્તિત્વ જે છે એ માતાના ગર્ભમાં આવ્યું, બરાબર. તો હવે એ અસ્તિત્વ જે માતાના કે પિતા દ્વારા માતાના ગર્ભમાં આવ્યું, એ અસ્તિત્વ એમના શરીરમાં કેવી રીતે આવ્યું? તો કે ભોજન દ્વારા. અને એ ભોજન ક્યાંથી મળે છે? તો કે પ્રકૃતિમાં. એ ભોજન ક્યાંથી મળે છે? પ્રકૃતિમાં. અન્ન, વનસ્પતિ, ફળ, ફૂલ એ બધું ક્યાંથી મળે છે આપણને? પ્રકૃતિમાં. તો એટલે કીધું કે પ્રકૃતિ જ આપણા અસલમાં પિતૃ છે, પૂર્વજ છે. એટલે પિતૃયાન ઉપર તૈયાર થાય. પિતૃયાન કયું કહેવાય? તો કે એ જ ઝાડ, પાન અને વનસ્પતિથી બનાવેલા લાકડા જે ચિતામાં આપણે સળગાવીએ છીએ એ થયું પિતૃયાન. હવે સંન્યાસી જે સાધક છે પોતાને બ્રહ્મરંધ્રને ફાડીને જાય છે, બરાબર. પોતાના બ્રહ્મરંધ્રને ફાડીને એ આ ગતિને પામે છે, શુક્લ ગતિને પામે છે. એટલે એમાં વર્જિત છે કે હમણાં જે છે એ જે છે એને શરીરનું પછી ગમે તે કરે એની જોડે એને કોઈ નિસ્બત રહેતી નથી, ચર્ચા એને કોઈ લેતી નથી. કારણ કે એ તો પોતાના આત્મામાં બેસીને આત્મસ્થ થઈને એ નીકળી ગયો યોગી. તો એને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તો એની પાછળ આ બધી કોઈ ક્રિયાકલાપ રહેતી નથી. એટલે સંન્યાસી જે છે એ જ્યારે સંન્યાસ ગ્રહણ કરે ત્યારે પોતાની ચિતા સળગાઈને એ સંન્યાસ ગ્રહણ કરવાનો અધિકાર છે. એનું ના કોઈ પિંડદાન કરવાનો અધિકાર છે, ના કોઈ જાતનું બીજી કોઈ વિધિ વિધાનમાં એના પરિવારનો કોઈ હસ્તક્ષેપ રહે પછી. કારણ કે એ બધી જ પોતાની ક્રિયા કરીને એ આગળ સંન્યાસના માર્ગમાં આગળ વધે છે, બરાબર. તો અહીંયા જે આપણે વાત કરી કે મૃત્યુલોક, પિતૃલોક અને દેવલોક, તો આપણે એના માટે વાત કરી કે આપણે જે આ પૃથ્વીની જે છે એ મૃત્યુલોક, બરાબર. એને પહેલાં તો રહસ્યને સમજવા માટે પિતૃલોક સાથે આપણે તાદાત્મ્ય કરવું પડશે. જેવી રીતે હવે આમાં પરાવર્તનનો એક યજ્ઞ સમજવો પડે. બહુ જ મહત્ત્વની વસ્તુ છે કે આ આત્મયાનની, આ દેવયાનની પ્રાપ્તિ કેવી રીતે થાય. આપણે અહીંયા લખી તો દીધું જ્યોતિર્માર્ગ, દેવયાન, શુક્લ ગતિ. પણ આ શુક્લ ગતિની, જ્યોતિર્માર્ગની અને દેવયાનની પ્રાપ્તિ કેવી રીતે થઈ? તો એના માટે એક સરસ યજ્ઞનું નામ આવે છે પરાવર્તન યજ્ઞ. તો આ પરાવર્તનનો યજ્ઞ શું છે? તો કે જે ક્રિયા જે રીતે થાય છે, ઉત્પન્ન થાય છે, એનું બિલકુલ ઉલટું, એમાં પાછું વિલીનીકરણ. કોઈ પણ ક્રિયા ઉત્પન્ન થાય છે ત્યારે એનો વિસ્તાર થાય છે અને જ્યારે નિવૃત્ત થાય ત્યારે એ ઉલટી ગતિથી પોતાની અંદર સમાહિત કરી લે છે. તો આપણે પરમાત્માથી વિસ્તાર તો પામી ચૂક્યા છીએ. હવે પરમાત્મામાં પાછું આપણે વિલીન થવાનું છે. તો એ વિલીન થવાની જે પ્રક્રિયા છે એ કેવી રહેશે? તો કે આનાથી બિલકુલ ઉલટી રહેશે. કારણ કે જે તમે માની લો સીડી ઉપરથી ઉતરો છો તો જ્યારે ચડવાની શરૂઆત કરજો તો પહેલું પગથિયું જે તમે ઉતરતી વખતે જે છેલ્લું પગથિયું હતું એ ચડતી વખતે તમારું થઈ જશે પહેલું પગથિયું, બરાબર. તો એવી જ યાત્રા અહીંયા છે. તો કે સૂર્યના થકી આપણે રાત્રિએ પ્રકાશ જોઈએ છીએ, સૂર્યનો પ્રકાશ જોઈએ છીએ, તો આપણને કેવી રીતે મળશે? તો કે સૂર્ય જે છે પોતાના કિરણ ચંદ્રને આપશે અને ચંદ્રના થકી પછી એ કિરણો આપણને પ્રાપ્ત થશે રાત્રિના દિવસ, બરાબર. એટલે સૂર્યનો ડાયરેક્ટ પ્રકાશ આપણી પાસે નથી આવતો. આમ પણ આપણે જોઈએ
તો જે પૃથ્વી છે એની આજુબાજુ તો ચંદ્રની કક્ષા જ છે. હવે કોઈ પણ જાતની ગ્રહ કોઈ પણ જાતની ઉર્જા ને પ્રવેશ કરવો છે તો ચંદ્રની કક્ષાને તો પાર કરવું જ પડશે. ચંદ્રની કક્ષાને પાર કર્યા વગર પૃથ્વી ઉપર કોઈ જ અસર આવી શકે નહીં, ચંદ્રના માર્ગને પાર કર્યા વગર. એટલે જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને દરેક ગ્રહના બળનું બીજ કીધું છે. ચંદ્રમ બલમ તુ નિખિલા ગ્રહ બીજે બીજમ, કે ચંદ્ર જે છે એ દરેક ગ્રહોના બળનું બીજ છે. કેમ? કારણ કે આ વીક હશે, આ કમજોર હશે, આ નબળું હશે તો આ કક્ષા જ નબળી છે. જ્યારે એ માર્ગ જ રસ્તો નબળો છે તો કોઈ પણ પ્રભાવ અહીંયા આવીને શું કરી શકશે? કોઈ જ પ્રભાવ નહીં કરી શકે. બરાબર? તો એટલે એમ કહેવાનો મતલબ શું કે સૂર્ય પણ પોતાનો પ્રકાશ આપે છે તો ચંદ્રની કક્ષા અથવા ચંદ્રના દ્વારા પૃથ્વીને આપે છે. બરાબર? તો અહીંયા આપણે સમજવું પડે કે સૂર્ય જે આત્મા છે, બરાબર, અહીંયા ચંદ્ર જે આપણે મન છે, અથવા તો સૂર્ય જે દેવલોક છે, ચંદ્ર જે પિતૃલોક છે અને પૃથ્વી એ મૃત્યુલોક છે. બરાબર? એ દેવલોકને એ આત્માની પ્રાપ્તિ મન દ્વારા મૃત્યુલોકમાં પ્રાપ્ત થાય છે, જીવને પ્રાપ્ત થાય છે. બરાબર? આજે દેહને પ્રાપ્ત થાય છે. આપણી પણ આત્માની સાથે ડાયરેક્ટ ગતિ નથી. આત્મા જે છે એ મનને કહેશે અને મન દ્વારા આપણી પાસે આવે છે, અંદરની વાત કરીએ તો. બરાબર? અને એવી જ વસ્તુ આપણે બહાર છે કે સૂર્યની પોતાની ઉર્જા ચંદ્રની પાસે જશે, ચંદ્રની દ્વારા પછી આપણને આવશે. બરાબર? રાત્રિના દિવસે આ સ્પષ્ટ પ્રત્યક્ષ છે, પણ દિવસના આ વસ્તુ પરોક્ષમાં બનશે કક્ષા દ્વારા. આપણે એ અહીંયા જોયું. તો એવી રીતે કીધું પરાવર્તનનો યજ્ઞ, તો કે પરાવર્તનમાં આ ક્રિયાનું ઊંધું થઈ જશે. કેવી રીતે ઊંધું થશે? તો કે આપણે પરમાત્માને પામવા છે તો પહેલાં આપણે પ્રકૃતિને સમજવી પડશે. પરમાત્માને પામવા છે કેમ? કારણ કે પ્રકૃતિ જે છે એ પરમાત્માનું પ્રતિબિંબ છે. વિશુદ્ધ પ્રકૃતિ જે છે એ આપણી અંદર રહેલા આત્માનું, આપણી અંદર રહેલો આત્મા એટલે કોણ? સાક્ષાત પરમાત્માનું સૂક્ષ્મ સ્વરૂપ. એટલે કે એ પરમાત્માનું સૂક્ષ્મ બિંદુ, સૂક્ષ્મ સ્વરૂપ પ્રકૃતિ છે. પણ પ્રકૃતિ એટલે એમાં જે છે એ મનુષ્ય બાદ છે. કેમ? કારણ કે મનુષ્ય જે છે પરીક્ષાની યોનિમાં છે અને પ્રકૃતિ જે છે એ એની પોતાની એક ધારણા છે, સંકલ્પ છે, વિચારસરણા, કામના છે. જ્યારે પ્રકૃતિની વાત આવે ત્યારે શુદ્ધ પ્રકૃતિ જે ઈશ્વરના નીતિ નિયમો અનુસાર ચાલે છે એની વાત આવશે. એટલે કોણ? ઝાડ, પાન, વનસ્પતિ, ઝરણા, પહાડો, બરાબર, એ બધાની વાત અહીંયા પ્રકૃતિમાં આવશે. કારણ કે મનુષ્યની પોતાની એક કામના અને વાસના દ્વારા એણે પોતાને પ્રકૃતિથી અત્યારે અલગ કરી દીધો છે. બરાબર? એ આપણે પ્રત્યક્ષમાં પણ જોઈ શકીએ છીએ. બરાબર? તો અહીંયા જે વાત આવશે કે પરાવર્તનનો યજ્ઞ, તો એ પરાવર્તનના યજ્ઞ દ્વારા આપણે કેવી રીતે આત્માને પામી શકીએ? કોઈ પણ વિદ્યા, કારણ કે વિદ્યાનું પણ બીજ જે છે એ આત્મા જ છે. બરાબર? કારણ કે આપણે હમણાં જોયું કે યમ લબ્ધ્વા ચા પરમ નાન્યમ મન્યતે નાધિગમ તથા, કે જેને પ્રાપ્ત કરીને બીજું કશું જ પ્રાપ્ત કરવા શેષ રહેતું નથી, તે પરમ ગંતવ્ય સ્થાન એ પરમાત્મા છે જે આપણી અંદર હૃદયમાં બેઠેલા છે. બરાબર? હવે પરાવર્તનના યજ્ઞમાં એક બીજું પણ ઉદાહરણ આપણે મંત્રોચ્ચાર વગેરેમાં જોઈએ છીએ. તો કે આપણે જે પણ સંપુટ લગાવીએ એમાં શરૂઆતમાં સંપુટ સીધો હોય પણ પાછળ જતાં શું થઈ જાય? ઉલટો થઈ જાય. સંપુટ એટલે જે આપણે મંત્રની આગળ, જેમ કે ઓમ, જે વૈદિક મંત્ર છે મહામૃત્યુંજય મંત્ર, એની આગળ તમે લગાવો હોમ હોમ જોમ શહ, ઓમ ભૂર ભુવ સ્વઃ, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષમામૃતાત. પછી જે છે જે આગળ બોલ્યા હતા એનું ઉલટું કરવાનું. સ્વઃ ભુવ ભૂ હોમ સહ જુમ હોમ ઓમ. તો આજે આ ક્રિયા કેવી થઈ? બિલકુલ એનાથી ઉલટી થઈ. તો એને ક્રિયા કહેવાય વસટ. વસટ એટલે વિપરીત. એક રીતે જે પ્રમાણે થઈ ક્રિયા એનાથી વિપરીત, જે પ્રમાણે ઉતર્યા એવી રીતે ચડવાનું, એનાથી ઉલટી રીતે ચડવાનું. તો આત્માની ગતિથી આપણે જે અહીંયા જે આપણે વાત થાય છે પરાવર્તનનો યજ્ઞ,
એ આમાં કેવી રીતે આવશે? તો કે આપણે અભિવ્યક્ત થયા પ્રકૃતિના માધ્યમથી. કેવી રીતે? તો કે પુરુષ પ્રકૃતિ, અહીંયા જોઈએ પુરુષ અને પ્રકૃતિ. તો પરમાત્મા પુરુષ એટલે કે પરમાત્મા એ કોણ છે? કર્તા છે. અને પ્રકૃતિ કોણ છે? ક્રિયા. પ્રકૃતિ એની ક્રિયા છે, કૃતિ છે, એની અમર રચના છે. પ્રકૃતિનો અર્થ પણ એ જ થાય છે કે પરમેશ્વરની અમર રચના એટલે પ્રકૃતિ. તો એ પ્રકૃતિ શું છે? ક્રિયા છે. અને પરમાત્મા જે છે એના કર્તા છે. તો કર્તાની ઓળખ આપણને શેના દ્વારા થાય? તો કે કૃતિ દ્વારા. કર્તાની ઓળખ સમજવી હોય તો કૃતિ દ્વારા જ થઈ શકે. જેમ આપણે સામાન્ય રીતે આપણે આપણી લૌકિક બુદ્ધિ વાપરીએ તો કોઈ માણસનું બહુ નામ હોય, એણે જે રચના કરી હોય એના પરથી જ આપણે એને ઓળખીશું ને. કે માની લો કે આ જે છે એ ધારો કે વેદ વ્યાસને સમજવા છે તો વેદ વ્યાસ અત્યારે આપણી માટે કલ્પના જ થઈ ગયા કેવા હતા, પણ એમને જે કૃતિઓ રચી, ભગવદ્ ગીતા છે, મહાભારત છે, વેદોનું સંકલન છે, બ્રહ્મસૂત્ર છે, 18 પુરાણ છે, તો એના દ્વારા આપણને એનો જે ખ્યાલ આવી શકે કે એ કેવા હશે એની કલ્પના આપણને થઈ શકે. તો એવી રીતે પરમાત્મા જો અદ્રશ્ય છે તો એમને ઓળખવા છે તો શું કરવું પડશે? એમની બનાવેલી કૃતિને સમજવી પડશે. કોઈ પણ લેખકને સમજવો છે તો એને રચેલી કૃતિને તમારે સમજવી પડશે. એવી રીતે જે પરમાત્મા જે આપણી સામે અત્યારે પ્રત્યક્ષ રૂપે આપણે નથી જોઈ શકતા પણ એને સમજવા માગીએ છીએ તો આપણે સૌથી પહેલાં પ્રકૃતિને સમજવી પડશે. એ જ યાત્રા અહીંયા છે કે પરાવર્તનનો યજ્ઞ. જેવી રીતે સૂર્ય ચંદ્રને પોતાની કિરણો આપે છે અને ચંદ્ર દ્વારા આપણને મળે છે, એવી રીતે આપણે પછી એનું ઊંધું કરવું પડશે. સૌથી પહેલાં આપણે ચંદ્રની જોડે તાદાત્મ્ય કરવો પડશે અને ચંદ્રથી પછી આપણે ઉદ્ધાર પામીને સૂર્યની પાસે પહોંચવું પડશે. અહીંયા શરીરની આપણે વાત કરીએ તો શરીરનું પહેલાં પ્રકૃતિ સાથેનું જોડાણ કરવું પડશે અને પ્રકૃતિ સાથેનું જોડાણ થઈ જશે પછી એ જોડાણ આત્મા સાથે આપોઆપ થઈ જશે. કેમ? કારણ કે શુદ્ધ પ્રકૃતિનું જે શુદ્ધ સ્વરૂપ છે એ આત્માનું જ પ્રતિબિંબ છે. બરાબર? એટલે એનો જ્યારે સાક્ષાત્કાર થઈ ગયો એટલા માટે જે અવસ્થા છે આત્મજ્ઞાનની, તો અહીંયા 3 અવસ્થાને સાંકળવામાં આવેલા છે. કયા 3 અવસ્થા? તો કે જીવ જ્યારે પ્રકૃતિ સાથે અદ્વૈત કરે છે ત્યારે એની સંજ્ઞા થાય તે ઋષિ, અને આત્મા સાથે અદ્વૈત કરી લે છે ત્યારે એની સંજ્ઞા થઈ જાય છે દેવ. જીવ જ્યારે પોતાના અદ્વૈતીકરણથી, પોતાના સાધનાથી, અને પ્રકૃતિ શું છે? સાધના છે. અને પરમાત્મા જે છે એ શું છે? સાધ્ય છે. સાધના દ્વારા સાધ્યને પ્રાપ્ત કરવાનું છે. પ્રકૃતિના માધ્યમથી જે છે એ પરમાત્માને મેળવવાના છે. તો એટલે સૌથી પહેલાં જીવનું પ્રથમ પગથિયું પ્રકૃતિ રૂપી મૂળ ધર્મગ્રંથને ઓળખવું, પ્રકૃતિમાં અદ્વૈતકરણ કરવું, પ્રકૃતિ જે આત્માનું પ્રતિબિંબ છે એને ઓળખવું, એમાં વિલીનીકરણ થઈ જવું, અને એ વિલીનીકરણ થઈ જશે પછી શુદ્ધ સ્વરૂપ આપણું જેમ પ્રકૃતિના જેમ વહેતા પાણીની ઝરણા છે કે પ્રકૃતિના વહાવમાં આપણે વહી જઈશું તો જ આપણને પરમાત્માનો સાક્ષાત્કાર આપોઆપ થઈ શકશે. હવે એના માટેની યાત્રામાં અહીંયા જોયું કે ઋષિ શબ્દનો એક અર્થ તો ઘણા બધા છે. એમાં એક અર્થ જે છે એ હત્યારો પણ થાય છે. બરાબર? કે જે હત્યા કરે છે એ ઋષ શબ્દ ઉપરથી ઋષિ શબ્દ આવ્યો છે. તો હત્યા અહીંયા શેની હત્યા કરવાની છે? તો કે જેને પોતાના તમામ કપોલ કલ્પિત વૈચારિક કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર, અંધ પરંપરા, અંધાનુકરણ એ બધાનું જે ખંડન કરી ચૂક્યો છે અને પ્રકૃતિના વિશુદ્ધ સ્વરૂપને સ્વરૂપ સાથે એકાકાર કરવા માટે જે સક્ષમ થઈ ગયો છે તે ઋષિ છે. હા, 2 પ્રકાર છે, એક દ્વૈત અને અદ્વૈત. બરાબર? દ્વૈત અને અદ્વૈત. દ્વૈત કોને કહેવાય? તો કે 2 અથવા તો 2 થી વધારે વિભાજનને દ્વૈત કહેવાય. 2 અથવા 2 થી વધારે વિભાજનનું નામ દ્વૈત છે. અને અદ્વૈત શું? એટલે એકાકાર, તલ્લીન થઈ જવું. કેવી રીતે તલ્લીન થઈ જવું? એને યોગની અવસ્થા કીધી
તો કે એ યોગની અવસ્થા કેવી રીતે થાય? તો કે એકાકાર કેવી રીતે થઈશું? તો કે એકાકાર એવી રીતે થવાનું છે કે જેવી રીતે આપણે પાણીમાં ખાંડ પડે છે, બરાબર? યોગની આમ તો 3 અવસ્થા છે. પથ્થરને તમે પાણીમાં મૂકશો તો જ્યાં સુધી પાણીમાં રહેશે ત્યાં સુધી પાણીવાળો રહેશે, પણ બહાર કાઢશો તો પાછો એવો ને એવો. એટલે આને સાદી ભાષામાં આપણે સમજીએ તો એવું કહ્યું કે પરમાત્મા કહો કે પુરુષ કહો, એમાંથી પ્રકૃતિ આવી. હા, એટલે પ્રકૃતિ એનું આકારવાળું સ્વરૂપ છે, એને સમજીશું તો પરમાત્મા તરફ જઈ શકે. બિલકુલ. અને પ્રકૃતિના માધ્યમથી એટલે નિરાકાર પરમાત્માને સમજવા છે. ચાવતા ને ચૂસવાનું છે, ગળ્યું આવ્યું છે, ખડી સાકર વાળું રસ ખાલી ઉતર કમ થશે. અમને આપણને ઉધરસ આવે એમને આપે. બરાબર. તો અહીંયા બીજી પણ વસ્તુ છે. આદુ પણ આવી જશે રેકોર્ડિંગમાં બધું અને અથર્વ તમે કીધું અથર્વનો મીનિંગ ખબર છે? હા. ગુરુજી હોલ્ડ કરું તમને એક વાર. આજે તમારી જે ગતિ પકડી છે ને આજે એન્જિન દબા કરી દો. આનો વેગ છે. હે? આનો વેગ છે. આનો પણ સારું છે આપણે બધાને આજે તો ગુરુજી ખેલી આવે સોળે કળાય. તો અહીંયા જે આપણે વાત કરી સાકાર અને નિરાકારની વાત આવી, તો અહીંયા સાધના છે અને આ સાધ્ય છે, બરાબર? તો સાધના એટલે આ માધ્યમ છે અને આ જે લક્ષ્ય છે એ છે, બરાબર? તો નિરાકાર પરમાત્મા સુધી પહોંચવા માટે માધ્યમ કયું છે? સાધનાનું અને પ્રકૃતિનું. સાકાર માધ્યમથી નિરાકાર પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. હવે પરમાત્માની આસ્થા જે છે સાકારમાં ના હોત તો આપણામાંથી કોઈ ના હોત. પરમાત્માને આપણને બનાવવાવાળું કોણ? પરમાત્મા. તો આપણનું ડિઝાઇન કોણે કર્યું? આપણું પરમાત્માએ જ કર્યું ને. હવે પરમાત્માના મગજમાં આકાર જેવું કશું હોય જ નહીં, તો એ આપણી ડિઝાઇન કરી શકે? ના કરી શકે, બરાબર? મેં કોઈ જીવનું નામ સાંભળ્યું જ ના હોય. ધારો કે મને કોઈ કહે કે ફોરેનમાં આવું કંઈક ખસખસ નામનું કોઈક જીવ છે. હવે મને જીવ ખબર જ ના હોય તો હું એને દોરી શકીશ કે આવું હોય, મચ્છર જેવું હોય, હાથી જેવું હોય, ડાયનાસોર જેવું હોય? નહીં કરી શકું. તો એના માટે મારે પહેલાં એનું પૂર્વજ્ઞાન જોઈશે. તો પૂર્વજ્ઞાન શેના આવશે? મારી સ્મૃતિના આધારે, મારા જ્ઞાનના આધારે, મારા સ્વરૂપના આધારે. તો પરમાત્માની સ્મૃતિમાં અને પરમાત્માના પૂર્વજ્ઞાનમાં જો આકાર જ ના હોત તો આપણા બધાની રચના જ ના થઈ હોત. એટલે ભગવદ્ ગીતામાં જ્યારે અર્જુને કીધું કે ભાઈ તારે જે છે સાકારને ભજવા જોઈએ કે નિરાકારને ભજવા જોઈએ, ત્યારે ભગવાન એક જ ઉત્તર આપે છે કે નિરાકારને ભજવા સહેલા નથી, ડાયરેક્ટ આત્માને પામવું સહેલું નથી. કેમ સહેલું નથી? તો કે આપણે બધા આકારવાળા છીએ. નિરાકારને પામવા છે તો પહેલાં તો આકારને છોડ. પણ આકારનો આધાર તો આપણું શરીરને છોડ્યા વગર ધર્મનું કોઈ લેશ માત્ર પણ સ્થાન રહેતું નથી. એટલે કીધું શરીરમ આદ્ય ખલું ધર્મ સાધનમ. શરીર જે છે આદ્ય એટલે પહેલું ધર્મ સાધન છે. ખરેખર શરીર જ ધર્મ માટેનું પહેલું સાધન છે, બરાબર? તો શરીર વગર ધર્મની એટલે કે પરમાત્માની પ્રાપ્તિ પણ શક્ય નથી, બરાબર? તો અહીંયા જે વાત છે સાધના અને સાધ્ય દ્વારા, તો પરમાત્માને પ્રકૃતિના કપડાં પહેરાઈને પરમાત્માને ઓળખી શકાશે. કારણ કે ડાયરેક્ટ આપણે ફરીથી આપણે એ જ વસ્તુ આવશે કે બહિર્મુખી આપણી ઇન્દ્રિયો છે. પહેલાં બહારની પ્રકૃતિની લીલા આપણે નહીં જોઈ હોઈએ તો અંદરની લેશ માત્ર પણ આપણને ખબર પડશે નહીં, બરાબર? તો એટલા માટે જ અહીંયા જે વાત આવી કે સાધના અને સાધ્ય, સાકાર અને નિરાકાર, બરાબર? એ વાત આવે. હા, અથર્વ, બરાબર? તો હવે આ જે છે એ ધર્મગ્રંથની આપણે વાત કરી કે મૂળ ધર્મગ્રંથ પ્રકૃતિ, પણ આપણે અત્યારે એટલા બધા પણ વધારે સાધક નથી થઈ ગયા કે ડાયરેક્ટ આપણે પ્રકૃતિ સાથે એકાકાર કરી શકીએ, ડાયરેક્ટ મૂળ ગ્રંથ રૂપી પ્રકૃતિને સમજી શકીએ.
ડાયરેક્ટ એક અક્ષર જે આપણે પોતે છીએ પ્રકૃતિના ગ્રંથના એને સમજી શકીએ, તો એના માટે એક સંકેત જોઈએ. તો એ સંકેતમાં સૌ પ્રથમ આવ્યા ધર્મગ્રંથમાં વેદ. બરાબર. તો કેમ વેદ કેવી રીતે આવ્યા? તો કે આ મૂળ પાઠ્યક્રમ છે પ્રકૃતિ, પાઠ્યપુસ્તક આ છે પ્રકૃતિ, પણ એને જ્યારે વિદ્યાર્થી કે છાત્ર જે સમજવા માટે અસમર્થ હોય છે ત્યારે શું કરે છે? ગાઈડનો ઉપયોગ કરે, અપેક્ષિતનો ઉપયોગ કરે, એવી રીતે નાના વધારે પડતા સરળ રસ્તાઓ, સરળ વસ્તુ જેમાં કીધેલી હોય એનો ઉપયોગ કરે. બરાબર. તો એવી રીતે પ્રકૃતિ રૂપી મૂળ ધર્મગ્રંથને જ્યારે સમજવા માટે આપણે અસમર્થ થયા ત્યારે એના માટે વેદની કલ્પના આવી. બરાબર. વેદ એટલે શું? વેદ એટલે ભાષ્ય ગ્રંથ. પ્રકૃતિ રૂપી મૂળ ધર્મગ્રંથના ભાષ્ય ગ્રંથ એટલે વેદ. હવે વેદને પણ આપણે સમજી નથી શક્યા, એટલે પછી પુરાણો વગેરેની કલ્પના થઈ કે આ સૈદ્ધાંતિક રૂપે અહીંયા દર્શાવી દીધું, પણ એ સૈદ્ધાંતિક રૂપે ના ખબર પડી તો તમે કથાઓ, ઉદાહરણો જુઓ. ઉદાહરણો કેવી રીતે આવ્યું? તો કે જેવી રીતે જ્યારે વિદ્યાર્થીને ખબર ના પડે ત્યારે પરમાત્મા પોતે વિભિન્ન પ્રકારના અભિનય દ્વારા છાત્રને સમજાવવાનો પ્રયત્ન કરે. તો આ ઉદાહરણો કેવી રીતે આવે છે? સાક્ષાત પરમાત્મા લીલા કરીને આપણને જીવનરૂપી આ શાળામાં ભણાવવા માટે જે નવા નવા વેશો ધારણ કરે છે, નવા નવા રૂપો ધારણ કરે છે, એનો ઉદ્દેશ્ય શું છે? તો કે આપણે બધા આપણી જાતને, સ્વને, પરમાત્માને, પ્રકૃતિને આપણે ઓળખી શકીએ. જે પણ લીલા અવતાર છે સનાતન ધર્મમાં, કોઈ પણ ભગવાન જે છે એ ઈશ્વરનો અલગથી અવતાર નથી હોતો. કેમ? કારણ કે આત્મા જ પરમાત્માનો લીલા અવતાર છે. દરેક જીવ એક અવતાર છે. ઈશ્વરાંશ જીવ અવિનાશી. દરેક આત્મા એ જ છે એ શું છે? ઈશ્વરનો લીલા અવતાર છે. તો અવતાર શબ્દ આપણે જોયો. અવ એટલે નીચે તરફ, નીચે તરફ, અને તાર એટલે ટહેલવું, ફરવું, તરણ કરવું. તાર ઉપરથી તરવું શબ્દ આવ્યો. બરાબર. આ ભવસાગરમાં નીચે ઉતરીને જે ટહેલે, તરે, ભ્રમણ કરે, યાત્રા કરે, એ અવતાર. તો એ આપણે સૌ કરી રહ્યા છીએ. ક્ષીરસાગર હતા, ક્ષીરસાગરમાંથી ભવસાગરમાં આવ્યા. બરાબર. તો ક્ષીરસાગરમાંથી જે ભવસાગર, તો અહીંયા પણ આ જ છે કે ક્ષીરસાગર જે છે એ સૂર્યલોક, આત્મલોક, જે અહીંયા વાત કરીએ ત્યાં સુધી જવાનું છે, પણ એના માટે પહેલાં ભવસાગરને આપણે પાર કરવો પડશે. તો આપણે એનાથી પછીની જે છે એ રાયતાણી પાર કરીને આપણે ક્ષીરસાગર સુધી આપણે પહોંચી શકીશું. બરાબર. તો આ જે ભાષ્ય ગ્રંથ આવ્યા, 4 ભાષ્ય ગ્રંથ, એમાં સૌથી પહેલાં જે છે એ આપણે જોયો કે સૌથી પહેલો વેદ એ આપણે કયા વેદને કીધું? ઋગ્વેદ. બરાબર. બીજો યજુર્વેદ, ત્રીજો સામવેદ. આ 3ને વેદ ત્રય કહેવાય છે. વેદ ત્રય, આનું સંકલન ભગવાન વેદવ્યાસે કર્યું. ભગવાન વેદવ્યાસે કર્યું આજથી લગભગ 6 થી 7 હજાર વર્ષ પહેલા. ભગવાન શ્રી કૃષ્ણની સાથે જઈને વેદવ્યાસજીએ વિભિન્ન ઋષિઓના આશ્રમમાં જઈને આ સંકલન કર્યું હતું. એટલે વેદ જે છે એક શબ્દમાં કહીએ તો શું છે? તો કે ઋષિઓના અપરોક્ષ જ્ઞાનની અનુભૂતિનો સંગ્રહ. વેદ શું? ઋષિઓના અપરોક્ષ એટલે કે ડાયરેક્ટ, અપરોક્ષ એટલે પ્રત્યક્ષ, ડાયરેક્ટ, અપરોક્ષ અનુભૂતિઓનો સંગ્રહ. વેદ જે છે એ ઋષિઓના અપરોક્ષ અનુભૂતિઓનો સંગ્રહ છે, જેમાં વિભિન્ન પ્રકારના દ્રષ્ટા, એટલે ઋષિઓને શું કહેવાય છે? ઋષિઓ જે છે શું છે? મંત્ર દ્રષ્ટા છે.
ઋષય મંત્ર દ્રષ્ટારહ નતુ કરતારહ. એટલે કે ઋષિ જે છે એ મંત્રના દ્રષ્ટા છે, કરતા નથી. તો દ્રષ્ટા એટલે ક્યાં જોયું એમણે? આ મંત્રો લખેલા ક્યાં જોયા? કોઈ લિપિ પરંપરા તો હતી નહીં. તો કે આ મંત્રોને એમણે પ્રકૃતિમાં જોઈ. જો અહીંયા વાત આવી કે ઋષિ પ્રકૃતિ સાથે એકાકાર કરીને ઋષિ આયા, સાધક આયા. બરાબર? તો ઋષિ એ છે, હવે ઋષિ જે છે સાધક, જેણે પ્રકૃતિ સાથે એકાકાર કરી ગયા છે, એ એકાકાર થયેલા ઋષિએ પ્રકૃતિમાં પરમાત્માના જે વાક્યોને જોયા, જે સિદ્ધાંતોને જોયા, એ સિદ્ધાંતોનું નિરૂપણ દરેકે પોતપોતાની રીતે કર્યું. એટલે કીધું એકમ સદવિપ્રા બહુધા વદંતી. અનેકો ઋષિઓ છે પણ વેદમાં એક પણ સંપ્રદાય નથી. કેમ? કારણ કે બધા એક જ વસ્તુને જોઈ છે, ખાલી એને વર્ણન કરવાની રીત અને ઢબ અલગ અલગ છે. બરાબર? તો એટલે ઋષિઓ, અને આપણે તો અહીંયા એક જ ગુરુના એ 2 શિષ્યો હોય તો બંનેનો અલગ અલગ સંપ્રદાય. આવી વસ્તુ વેદમાં નથી. વેદમાં સંપ્રદાયવાદ નથી. હજારો ઋષિઓ છે પણ તોય સંપ્રદાય એક પણ નથી. ધર્મની જ વાત છે, ત્યાં સનાતન ધર્મની વાત છે. એટલે આપણે એવું સમજીએ કે જે પ્રકૃતિ છે હા, એની સાથે તાદાત્મ્ય કરે કે અદ્વૈત કરે, હા. સાથે એકરૂપ થઈ જાય, હા. એ ઋષિ. હા, બરાબર. હવે આગળ એટલે એવું કહેવા માંગે છે પ્રકૃતિ સાથે એકરૂપ થવું, તમારામાં કોઈ માન્યતા, કોઈ કન્ડિશન, કોઈ આગ્રહ નથી, પછી એની સાથે એકરૂપ થઈ જાઓ. એટલે પહેલો સિદ્ધાંત આવે સંવેદનશીલ થવું. આવું પ્રેઝન્ટમાં એટલે તો કીધું સિંહ રામમય સબગ જાની કરહું પ્રણામ જોરી જુગ પાની. અત્યારે આપણે બેઠા છીએ, એમના શબ્દ આપણા કાન સુધી પહોંચે અને આપણા મનમાં કોઈ વિચાર ના હોય તો પ્રકૃતિ સાથે એકરૂપ. એકાકાર, એકાકાર. બરાબર? અદ્ભુત સાયન્સ છે. તો આ જે ઋષિ છે, આ વેદમાં વિવિધ પ્રકારના ઋષિઓ, તો કે ઋષિ જે છે, હવે અહીંયા વાત આવશે, અહીંયા બધી જ વસ્તુ, અહીંયા બધા જ રહસ્ય હવે અહીંયાથી ખુલશે. કેમ? કારણ કે ઋષિના આશ્રમમાં ભગવાન વેદવ્યાસ અને કૃષ્ણ ગયા, ભગવાન શ્રી કૃષ્ણ ગયા, અને વિભિન્ન ઋષિઓ જે પોતાના ગુરુકુળમાં જે પાઠ્યક્રમ ભણાવતા હતા એનો અમણે સંગ્રહ કર્યો. સંકલન કરતા વેદવ્યાસ છે, લખનાર વિનાયક છે, ભગવાન ગણેશ છે, પણ જેને સંગ્રહ કર્યો એ ભગવાન વેદવ્યાસ. બરાબર? તો અહીંયા ઋષિ પોતપોતાની પાઠશાલામાં શું ભણાવતા હતા? તો કે પોતે ઋષિઓએ અપરોક્ષ અનુભૂતિઓનો સંગ્રહ, પ્રકૃતિમાં જે છે એ જે પણ એમણે અનુભૂતિ થયો એનો સંગ્રહ. બરાબર? અને દરેક ઋષિઓના, કોઈ પણ ઋષિઓના નામ જે છે એ કોઈ ભૌતિક નામ નથી. દરેકના પોતાની જે અનુભૂતિ, પોતે જે તત્વો સાથે એકાકાર કરેલું છે એ તત્વનું નામ છે. જેમ કે ઋગ્વેદના પહેલા ઋષિ મધુચંદા છે, તો છાન કે લાયા હૈ જો શહદ કે અમૃત को, वो મધુચંદા, કે જેણે મથીને છાણીને, જેણે મધુ એટલે કે શહદને, અમૃતના કણને, પ્રકૃતિમાં રહેલા અમૃત તત્વને જેણે ઓળખ્યા અને એકાકાર કર્યા અને એનું આત્મસાન કર્યું, એનું પાન કર્યું, એ મધુચંદા પહેલા ઋષિ. એના પછી તે આવે છે મેધાતિથિ. તો મેધો में जो आया अतिथि बनकर, मेधातिथि है वो. તો મેઘમાં અતિથિ બનીને શું આવે છે? તો કે વીજળી. મેઘમાં અતિથિ બનીને, અતિથિ એટલે શું? આવીને તરત ઝબકારો મારીને જતું રહે, તેવું શું છે? તો કે વીજળી. તો કે એવી રીતે આપણા વીજળીનું કામ શું? તો કે વાદળાઓનું છેદન કરવું. તો કે આપણને આત્મજ્ઞાનમાં જે વાસનારૂપી વાદળ બાધક છે એનું એક ઝમકારામાં જે ભેદન કરી દે અને જ્ઞાનની અનુપમ વર્ષા વરસાવે અને આત્મા સાક્ષાત્કાર કરાવે, સૂર્યનો સાક્ષાત્કાર કરાવે, એ મેધાતિથિ. એના પછી આ ત્રીજા ઋષિ અજીર ગતિ સુનાશે. અજગરની જેવી ગતિ છે જેની, અજગર જેવી જેની ગતિ છે. તો કે અજગર કેવું? તો કે એકની જે છે એ જમીનથી સદા જોડાયેલો રહે, કોઈ પણ વસ્તુથી સાથે જોડાયેલા રહે. આપણા બધા અંગો નથી જમીન સાથે જોડાયેલા, પણ અજગર અથવા તો સાપ શું છે?
ટોટલ અદ્વૈત છે એનું, બરાબર, પૂરેપૂરું અદ્વૈત છે. તો એવી રીતે જે સમર્પિત થયું, એવી રીતે જેણે એકાકાર કરી દીધું, લેશ માત્ર પણ જેનો પ્રકૃતિથી અલગ નથી, એ અધીર ગતિ. સુનાશેપ એટલે શ્વાન નિદ્રા, કે કોઈ પણ વિકાર આવશે તો કૂતરાની જેમ જે તત્પર થઈને જાગી ઉઠશે. કોઈ પણ વિકારમાં એટલો સજાગ બનશે કે કોઈ પણ વિકાર એને પદભ્રષ્ટ નહીં કરી શકે અથવા તો એને વિચલિત નહીં કરી શકે. તો એ ગતિ જેણે પામી એ થયા ત્રીજા ઋષિ અજીર ગતિ સુનાશેપ. એના પછી ચોથા ઋષિ છે હિરણ્યસ્તુપ આંગિરસ. તો આ હિરણ્યસ્તુપ આંગિરસ કોણ? હિરણ્યમય જ્યોતિઓનો સ્તંભાકાર જે પરમાત્મા જે છે એનો જે સ્તૂપ છે હિરણ્યસ્તુપ આંગિરસ. અંગ અંગથી રસ, અંગ અંગના રસથી પરિપૂર્ણ, રસની સાથે જે એકાકાર કરેલા છે, અંગે અંગમાં જેનો રસ સમાહિત થઈ ગયો છે એ હિરણ્યસ્તુપ આંગિરસ. રસ કયો? પરમાત્માનો. રસો વૈશ, બરાબર. તો એ અહીંયા ઋષિ આવ્યા. તો આ બધા ઋષિઓના આ પાઠ્યક્રમ હતા. એ પાઠ્યક્રમનું સંકલન કર્યું વેદોમાં, બરાબર. કોણે કર્યું? વેદ વ્યાસજીએ. હવે આ ઋષિ જે છે એ દરેક આ ઋષિઓના નામ ઉપર પછી આવ્યું ગોત્ર. ઋષિઓના ઋષિઓ જે પાઠશાળામાં ભણાવતા હતા, તો જે પાઠશાળાની અત્યારે આપણે જે પાઠશાળામાં કે જે યુનિવર્સિટીમાં ભણીએ એની ડિગ્રી આપણી પાસે આવે. ભાઈ ગુજરાત યુનિવર્સિટી, મહારાષ્ટ્ર યુનિવર્સિટી કે ભાઈ બોમ્બે યુનિવર્સિટી જે હોય, બરાબર. તો આ આવ્યું, શું થયું? એક ડિગ્રી મળી યુનિવર્સિટી. તો જે ઋષિમાં આશ્રમમાં ભણ્યા એ ઋષિનું આપણને ગોત્ર લાગ્યું. તો એ ગોત્ર શું છે? વિદ્યા સાથે સંકળાયેલું, કુળ સાથે સંકળાયેલું નથી, પણ જ્ઞાન પણ એક કુળ જ છે. એટલે જ્ઞાનની કુળ પરંપરા અલગ છે. એક જ્ઞાન કુળ પરંપરા છે, ત્યાંથી ગોત્ર આવ્યું કે કયા ઋષિના જ્ઞાનથી તમે અભિભાવિત છો, એ તમારામાં આત્મસાત થયેલું છે, બરાબર. તો એ ઋષિનું ગોત્ર જે પાઠશાળામાં ભણતા હતા એ ઋષિની ગોત્ર આપણું આવ્યું. કારણ કે ગુરુનું નામ અને જેમ અટક આપણી પાછળ લાગે એવી રીતે ગુરુનું પણ નામ લાગે. તો એવી રીતે ગુરુનું નામ અહીંયા ગોત્ર સ્વરૂપે આવ્યું. પછી વસ્તુ આવી કે વિવાહ. ગોત્રનો meaning ખ્યાલ આવે? કહું કે વિવાહ સમય પછી વાત આવી કે બે એક સમાન ગોત્રવાળાએ મેરેજ ના કરાય, લગ્ન ના કરાય. કારણ શું? તો કે બંને એક જ પરંપરામાંથી આવ્યા છે. તો કે એમનું આવનારું સંતાન જે છે એ પછી રૂઢિવાદી થઈ જશે. આ જ સાચું છે, બીજા કોઈનું માનશે જ નહીં. જ્યારે અલગ અલગ જ્ઞાન પરંપરામાંથી, અલગ અલગ વિદ્યા શાખામાંથી આવ્યા છે, અલગ અલગ ગુરુ પરંપરાથી ભણ્યા છે છોકરો અને છોકરી, તો શું થશે? એના જ્ઞાનમાં એક વિકાસ ખીલશે કે એક જ વસ્તુને બે રીતે જોવાની અથવા તો બેથી વધારે રીતે જોવાની એમાં દ્રષ્ટિ કેળવાશે. પેલું સંકુચિત જ્ઞાન થઈ જશે કે ભાઈ મારા ગુરુએ આ ભણાવ્યું એટલે આ જ સાચું. પણ એવું નથી, એવું ના થાય એટલા માટે પછી એક જ ગોત્રમાં વિવાહ સંપન્ન કરવાની પરંપરા નથી રહી, બરાબર. ગોત્ર કે જ્યોતિઓ, જ્યાં જઈને તમે જ્યોતિઓનો સાક્ષાત્કાર મેળવો છો. અત્ર એટલે અહીંયા, અથવા તો જ્યાં, અત્ર ગોત્ર, બરાબર. જ્યાં જઈને તમે જ્યોતિઓનો સાક્ષાત્કાર મેળવો છો અથવા તો જ્યોતિઓ દ્વારા તમે તમામ વિકારોનો ત્રાણ કરો છો, નિર્મૂલન કરો છો. અત્ર means અહીંયા. અત્ર મીન્સ અહીંયા. આ જે તમે વશિષ્ઠનું last time હા, એ બધા જે તું કહું વશિષ્ઠ ગોત્ર એટલે શું? ભારદ્વાજનું કેવું ખ્યાલ હતો? ભારદ્વાજ હા, ભારદ્વાજ. એટલે એને ભારદ્વાજનો આમ તો અર્થ બુદ્ધ માટે પણ સંબોધિત થયેલો છે કે જે ભારદ્વાજ જે છે દરેક શિષ્યનું નામ હતું. ભારદ્વાજ જેનો 2 વાર જન્મ થયેલો છે, જેના 2 ભરતાર છે, બરાબર. એટલે કોણ? એક પિતા દ્વારા અને બીજું જે છે એ ગુરુ દ્વારા. ભરણ પોષણ જે કરે. એટલે ભારદ્વાજ વિદ્યાર્થીઓની સંજ્ઞા એ વિદ્યાર્થીઓની કેટેગરીમાં આવે. ભારદ્વાજ, વશિષ્ઠ, પછી કેવું ગોત્ર? બધા ઘણા બધા છે એમ તો. વિશ્વામિત્ર, વિશ્વસ્ય મિત્રમ, બરાબર, કે સંપૂર્ણ વિશ્વ સાથે મિત્રતાવત વ્યવહાર કરો. સર્વે ભૂતે હિતે રતા, સર્વના
ભૂત પ્રાણીઓના હિત માટે જે રથ છે, વિશ્વસ્ય મિત્રમ, વિશ્વનો મિત્ર છે એ વિશ્વામિત્ર. ગૌતમ, બરાબર. તો જ્યોતિઓ અને તમ એટલે અંધકાર. જ્યોતિઓ અને અંધકારનું, પ્રકાશ અને અંધકારનું જ્ઞાન દ્વારા જે પોતાનો માર્ગ સુસ્પષ્ટ કરે છે કાળની જેમ, તો એ એકાકાર ગૌતમ થયા. કે તમનો જ્યોતિ દ્વારા, અજ્ઞાન રૂપી તમનો જ્યોતિ દ્વારા જે નાશ કરે છે એ ગૌતમ, બરાબર. પછી આપણે પરાચર ને એ બધા તો જોઈ ચૂક્યા છીએ કે પરાવિદ્યાઓનું મીઠું સમુદ્ર. ગોત્ર ના બેઠું સમજાયું નહીં. ગોત્ર એટલે અહીંયા અત્ર એટલે અહીંયા, હા ગો એટલે જ્યોતિ, પ્રકાશ, જ્યોતિ, પ્રકાશ. આત્મજ્યોતિ. કે અત્ર એટલે અત્ર આમ જે છે એ એકદમથી તમે નહીં, કે જ્યાં જઈને જ્યાં સ્થિત થઈને તમે જ્યોતિઓનું જ્ઞાન મેળવો છો તે. બીજો અર્થ કીધો કે એટલે ત્રણ. ગો દ્વારા એટલે જ્યોતિ દ્વારા તમે તમામ અવિદ્યાનો ત્રાણ કરી દો છો, એ ગોત્ર. અવિદ્યા, અજ્ઞાન બધું એમ. ઇન્સર્ટ બધું કોન્શિયસનેસના અર્થમાં છે. બરાબર. આમાં તમે ઓલી હમણાં વાત થઈ પરાવર્તનની, હા. જ્યોતિષમાં જ પરિવર્તન યોગ આવે છે, આના કનેક્શનમાં છે ના એ અલગ છે. ના, એને પછી આધ્યાત્મિક લેવલ ઉપર સમજીશું આપણે તો આની સાથે કનેક્ટ થઈ શકે. ઓકે. હા, પણ એ પછી જન્મ જન્માંતરની યાત્રાઓ સાથે એવી રીતે સંકળાયેલું છે એમ. હવે આ જે તમે કીધું વેદ છે, જે રીતે પ્રકૃતિના જે છે એમાં વેદ, પછી એવી રીતે પછી પુરાણ આવશે એવું. હા, એટલે આને આપણે સમજી લઈએ પહેલાં કે ઋગ્વેદ, બરાબર. એમાં આપણે જોયું કે ઋગ્વેદ એટલે શું? તો ઋગ્વેદમાં ઋગ અને રીત આ ત્રણેયનો શબ્દ છે અપરિવર્તનીય સત્ય. અપરિવર્તનીય સત્ય એટલે કોણ? આત્મા. કયું બીજું પહેલા? રીક, રીત અને રીક. રીક. તો ક્યારે બદલાય નહીં એવું. હા, તો એટલે પ્રકૃતિને આપણે પૂછ્યું તો બે પ્રકારના સત્યની વાત કરી. તો કે પ્રકૃતિ સત્ય કેટલા? તો કે એક સત્ય, એક રીત અને એક લીલા, બરાબર. તો રીત એટલે શું? અપરિવર્તનીય સત્ય, જે આત્માનું સત્ય છે તે. કે તમે નાનપણમાં હતા તો એ જ તમારામાં આત્મા હતો, વૃદ્ધ યુવાન થયો તોય તમારામાં એ જ આત્મા છે, વૃદ્ધ થશો તોય તમારામાં એ જ આત્મા છે, નવો જન્મ લેશો તોય તમારામાં એ જ આત્મા છે. પણ પ્રકૃતિનું સત્ય, આ સત્ય જે છે એ પ્રકૃતિ પ્રદત્ત સત્ય છે. એટલે શું? કે તમે અત્યારે સ્ત્રી છો, પુરુષ છો, યુવાન છો, એ વસ્તુને નકારી તો શકાય જ નહીં, બરાબર. એ વસ્તુને નકારીએ તો આપણું ગાણપણ જ છે, બરાબર. તો એ ગાણપણના પ્રભાવમાં ના આવીએ તો એના માટે આપણે સત્યને, પ્રકૃતિ પ્રદત્ત સત્ય છે એ સત્ય એટલે શું? જે પરિવર્તનશીલ સત્ય છે તે, બરાબર. તો એ જે પરિવર્તનશીલ સત્ય છે એ સત્ય પ્રકૃતિ પ્રદત્ત થયું. એ પરિવર્તનશીલ સત્ય માટે શબ્દ તથ્ય આવે છે. હા, તથ્ય, સત્ય. એક સત્ય, તથ્ય. ના, તથ્ય નહીં. હું સમજો લો એકવાર. સત્ય, તથ્ય અને અસત્ય. ના. પરિવર્તનશીલ છે, ચેન્જેબલ છે, તો એને લોકો તથ્ય કહેતા, અને શાશ્વત જે છે હંમેશા એને સત્ય. એ નાલાઓ છે, કેમ કે આ સત્ય, રીત અને લીલા જે છે એ વૈદિક મત છે એમ, ઓકે. બરાબર. સત્ય એટલે પ્રકૃતિ પ્રદત્ત, રીત એટલે જે આત્મ પ્રદત્ત છે તે, અને લીલા શું છે? લીલા એટલે સત્યનું નાટકીય રૂપે પ્રસ્તુતિકરણ. વાહ. બરાબર. જ્યારે આપણે પ્રકૃતિના સત્યને પણ નથી સમજી શકતા તો ભગવાનને લીલા કરવી પડે છે. એટલે એ સત્યનું નાટકીય રૂપે અહીંયા પ્રસ્તુતિકરણ કરવું પડે છે મંચ ઉપર. તો એ શું થઈ ગયું? લીલા. તો ત્રણે ત્રણ. સંસ્કૃતમાં પણ લીધા છે આજે શબ્દ.
એને ડિકોડ કરીએ શું છે? એ રહેવા દો. બરાબર. ઋગ્વેદ એટલે જે પરિવર્તનશીલ નથી. એટલે કોણ થયું? આત્મા થયું. અ, તો રીગ રીત અને રીકનો અર્થ શું થયો? આત્મા. અને વેદ એટલે જ્ઞાન. વેદ એટલે જ્ઞાન. તો હવે બેને મિક્સ કરો શું થશે? આત્મવેદ. તો ઋગ્વેદ એટલે શું? આત્મજ્ઞાનનો વેદ. ઋગ્વેદ એટલે આત્મજ્ઞાન. એકદમ સરળ. વેદ એટલે જ્ઞાન, ઋગ એટલે આત્મા. તો આત્મવેદ અથવા તો ઋગ્વેદ એટલે શું? આત્મજ્ઞાન. આત્મજ્ઞાન એટલે શું? ઋગ્વેદ. તો આત્મજ્ઞાનનો જે વેદ છે એ ઋગ્વેદ થયો. એના પછી યજુર્વેદ છે. તો યજુર્વેદ યજન અને યજ્ઞથી બનેલો છે. શું યજન? યજન અને યજ્ઞ, યજન means પૂજન ને બધું એમ ટૂંકમાં યજન સાથે યજન ક્રિયા. યજામહે ત્રયંબકમ યજામહે. યજન શબ્દ નિકુટ થઈ શકે ખરો? યજ્ઞ યજ્ઞ, યજ્ઞ કર્મકાંડ ને બધું એમાં આવે. કર્મકાંડ. પણ એ કયું કાંડ? એ આમાં અલગ છે. કેવી રીતે અલગ છે જુઓ કે અહીંયા જે છે મુખ્ય રૂપે 3 યજ્ઞની વાત કરી છે. પહેલો યજ્ઞ કે આપણા કેવી રીતે આપણી ભસ્મના કણ વનસ્પતિમાં બદલા, એને કીધું ધારણ યજ્ઞ. કે પ્રકૃતિ એક નોટ કરું. તમે ગઈ વખતે એવું કંઈક કહ્યું યજ્ઞ જ્ઞ એટલે નોલેજ, જ્ઞાન. હા એ આવશે. એ તરફ લઈ જાય. ના ના, ય એટલે ઉત્પત્તિ. ઉત્પત્તિ તરફ જે લઈ જાય. ના ના, ઉત્પત્તિનું જ્ઞાન એટલે યજ્ઞ. ઓકે. બરાબર. હવે અહીંયા યજુર્વેદમાં આવ્યા તો કે 3 પ્રકારના યજ્ઞ છે, 3 પ્રકારના ગર્ભ છે. 3 યજ્ઞ, 3 ગર્ભ. તો કે 3 યજ્ઞ 3 યજ્ઞ કયા કયા? તો કે ધારણ યજ્ઞ, સર્જન યજ્ઞ અને સંહાર યજ્ઞ. બરાબર. તો આ ધારણ યજ્ઞ શું છે? કેવી રીતે ભસ્મના કણ સુગંધિત વનસ્પતિમાં પરિણિત થાય છે, ફળ ફૂલ વનસ્પતિ વગેરેમાં પરિણિત થાય છે. કેવી રીતે થાય છે? યજ્ઞની ક્રિયા દ્વારા. કોઈ ભૌતિક સંસાધન એના માટે છે નહીં. અને એના માટેનું ગર્ભ કયું છે? ભૂગર્ભ. પૃથ્વીનો જ ગર્ભ છે ને, ભૂગર્ભ. પછી એ વનસ્પતિને જ્યારે માતા કે પિતા અથવા તો કોઈ પણ જીવ એ વનસ્પતિને ગ્રહણ કરે છે અને પોતાના ઉદરમાં અને યજ્ઞની ક્રિયા દ્વારા કેવી રીતે એ વનસ્પતિમાંથી નવજાત શિશુનો જન્મ થાય છે. એ નવજાત શિશુને જન્મ થવો એ સર્જન યજ્ઞ. બરાબર. એ સર્જન યજ્ઞ. અને નવજાત શિશુ એટલે આપણે બધા જે આ અને એનો ગર્ભ કયો છે? માતાનો ગર્ભ. સર્જન યજ્ઞનો ગર્ભ કયો છે? માતાનો ગર્ભ. પેલાનો કયો છે? ભૂગર્ભ. અને આ ત્રીજો જે સંહાર યજ્ઞનો ગર્ભ છે એ કોનો છે? પૃથ્વી માયાનો ગર્ભ. આ બંને ભૂગર્ભ સાથે સંકળાયેલા હતા. માતાનો ગર્ભ પણ ક્ષીરસાગર અને આ પણ જે છે એ ભૂગર્ભ એટલે ક્ષીરસાગર. બરાબર. પણ આ જે સંહાર યજ્ઞ છે સાગર તમે વર્ડ યુઝ કરો છો એ શેનું છે? કહું ધારણ યજ્ઞ છે એના અધિષ્ઠાતા દેવ બ્રહ્મા છે. સર્જન યજ્ઞ છે એના અધિષ્ઠાતા દેવ વિષ્ણુ છે. હવે વિષ્ણુ ઉત્પત્તિ ક્યાં કરે? ક્ષીરસાગરમાં કરે. ઉત્પત્તિ જે છે ક્ષીરસાગર વગર શક્ય નથી. ક્ષીરસાગર એટલે શું? ક્ષીરસાગર. કહું એ અત્યારે હવે આપણે આગળ જોઈએ. બરાબર. આપણે જે છે અહીંયા વિષ્ણુ જે છે એ સર્જન યજ્ઞના અધિષ્ઠાતા દેવ છે. બરાબર. અને સર્જન જે છે ફક્ત ને ફક્ત ક્ષીરસાગર એટલે માયા રહિત ક્ષેત્ર કે જ્યાં માયાનો નિતાંત અભાવ છે
માયાનો પ્રવેશ શક્ય જ નથી એ ક્ષીરસાગર. બરાબર. તો એ ક્ષીરસાગરમાં જ સર્જન શક્ય છે. જો માયાના કણ ત્યાં પહોંચી ગયા તો સર્જન થઈ શકશે નહીં. એટલે બાળક જે છે એ મિસકેરેજ થાય છે. ક્ષીરસાગરમાં માયાનો પ્રવેશ. ખ્યાલ આવ્યો? થોડું ડિટેલમાં હા ડિટેલમાં હા. સર્જન યજ્ઞના અધિષ્ઠાતા જે આપણે વિષ્ણુ કીધા, એનો જે ગર્ભ, એનો જે નિવાસ સ્થાન છે એ કોણ છે? ક્ષીરસાગર. બરાબર. ગર્ભ. સંહાર યજ્ઞના અધિષ્ઠાતા મહેશ. સંહાર ક્યાં થાય? માયામાં જ થાય. સંહાર એટલે શું? નાશ પામવો. નાશ ક્યાં પામે? માયા ક્ષેત્રમાં. એટલે એને ભવસાગર કીધું. ભવ એટલે શિવ. ભવમ ભવાની સહિતમ ભવાની. એટલે માયા ક્ષેત્રના. એટલે માયા ક્ષેત્રના સર્વોત્તમ શિખર છે હિમાલય ઉપર શિવનો નિવાસ છે. એ માયા ક્ષેત્ર થયું ને સર્વોત્તમ, સર્વોન્નત. સર્વોન્નત થયું ને. તો એ જે છે એ હિમાલય ઉપર માયા ક્ષેત્રના અધિપતિ જે છે એ માયા ક્ષેત્રના અધિપતિ શિવનો નિવાસ. હવે આ માયા ક્ષેત્રના જે કણ છે, બ્રહ્માનો નિવાસ ક્યાં? તો કે બ્રહ્માનો વાસ સર્વત્ર છે. કેમ? કારણ કે કણ જે છે, જે બીજ જે છે એ ક્ષીરસાગરમાં છે, એ જ વિસ્તાર પામીને સંસાર થાય છે. એટલે એનું કોઈ એક ફિક્સ નથી, સર્વત્ર છે. બરાબર. તો આ સર્વત્ર કણ છે. કારણ કે જે ભસ્મના કણ માયા ક્ષેત્રમાં પરિણિત થયા એ જ ભસ્મના કણ ભૂગર્ભમાં જશે. જે બીજ ભૌતિક રૂપે માયા રૂપે બહાર આવ્યું એ જ બીજ ગર્ભમાં જશે. તો એ બીજ છે એ બંને જગ્યાએ રહે છે. એટલે બ્રહ્માનું સ્થાન સર્વત્ર, સર્વમ કલ્પિદમ બ્રહ્મ. બરાબર. તો એ સર્વત્ર વિષ્ણુ માયા ક્ષેત્ર કે જ્યાં ઉત્પત્તિ, જ્યાં સર્વત્ર ઉત્પત્તિ થઈ રહી છે, અથવા તો ઉત્પત્તિ ક્યાં થાય? તો કે માયારહિત ક્ષેત્રમાં થાય. ક્ષીરસાગર એટલે માયારહિત ક્ષેત્ર. બરાબર. એના બે ગર્ભ આપણે જોયા. તો કે એ બે ગર્ભ કયા? એક ભૂગર્ભ, એક માતાનો ગર્ભ. ત્રીજો જે છે માયા ક્ષેત્રનો ગર્ભ, કે જ્યારે આપણે આ શરીરની માયા ક્ષેત્રને ભેદીને આપણે બહાર નીકળીશું તે. બરાબર. તો બે યજ્ઞો આપણા પહેલેથી સંપન્ન થઈ ચૂક્યા છે. ધારણ યજ્ઞ પણ થઈ ગયો, સર્જન યજ્ઞ પણ થઈ ગયો. હવે ત્રીજો યજ્ઞ સંહાર યજ્ઞ આપણે પોતે કરવાનો છે. એના માટેનું આ લક્ષ્ય આપણું સાધ્ય છે. બરાબર. તો આપણો આ જન્મ જે છે એનું પરિપૂર્ણતા થશે. તો આજે માયા ક્ષેત્રના અધિપતિ મહાદેવ છે, મહાશિવ છે. બરાબર. એ મહાશિવનો માયા ક્ષેત્ર એ ક્યારે થશે? તો કે આપણે પણ ફૂટ કકડીની જેમ, એટલે આપણે ચીબડાની જેમ પોતાના બ્રહ્મ તેજથી ફાટીને સ્વયંરૂપે પ્રકૃતિની સહજ અવસ્થામાં ફાટીને આપણે આપણું સ્વરૂપ, નવ સ્વરૂપ આપણું નૂતન વિકસિત કરીશું. ઉર્વારુકમ ઈવ. બરાબર. એટલે ચીબડાની જેમ. ઉર્વારુકમ ઈવ એટલે શું? કે ફૂટ કકડી જેને કહેવાય, કે ચીબડું, કે પોતાના અંતર્ગર્ભથી, અંતર તપથી, અંતરદાહથી ફાટીને એ પોતાનું નૂતન સ્વરૂપ પ્રાપ્ત કરે. ત્રયંબકમ, ત્રિઅંબકમ. અંબક એટલે જ્યોતિમાં. અંબક શબ્દ અંબા ઉપરથી આવ્યો. આંખને પણ કહેવાય આમ. પણ અંબ શબ્દ જ્યોતિ, આંખ પણ જ્યોતિની અભિવ્યક્તિ કરે. એટલે અંબક એટલે આંખ પણ છે. તો ત્રયંબકમ એટલે શું? ત્રણ જ્યોતિર્મય. ત્રયંબકમ એટલે શું? ત્રણ જ્યોતિર્મય. યજામ, યજ્ઞ દ્વારા. ત્રણ જ્યોતિર્મય યજ્ઞ દ્વારા. ઓમ ત્રયંબકમ યજામ, યજ્ઞ દ્વારા. અહો પરમાત્માનું આવાહન કરે છે. અહો યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. પહેલો યજ્ઞ શેમાં કર્યો? સુગંધિત વનસ્પતિમાં. ધારણ યજ્ઞ હતો એ ક્યાં થયો? તો કે ભસ્મના કારણે સુગંધિત વનસ્પતિઓમાં રૂપાંતરિત કર્યા. ભસ્મના કણ. હા, એને સુગંધિત વનસ્પતિ જે છે ને એ તો બીજ છે ને.
ભસ્મ મીન્સ એ બી જ છે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ. આપણે જે આપણું શાણ બ્રહ્મ- શું થયું કે એ બસ બ્રહ્મના કણ, બ્રહ્મ એટલે શું? સૂક્ષ્મથી સૂક્ષ્મ જેટલા પણ કણ છે એ બધું બ્રહ્મ છે. ઓકે ખ્યાલ આવી ગયો એ અર્થમાં. હા બરાબર. તો એને જ જ્યારે સુગંધિત એટલે સૂક્ષ્મથી સૂક્ષ્મ બ્રહ્મના કણને જ્યારે ધારણ કરીને ધારણ યજ્ઞ દ્વારા સુગંધિમ એટલે સુગંધિત વનસ્પતિમાં જેણે પરિણિત કર્યા એ પહેલો યજ્ઞ. પૃષ્ટિવર્ધનમ, અને એ સુગંધિત થયેલા ફળ ફૂલ અને વનસ્પતિ કે ફળોને ખાઈને પૃષ્ઠદેહમાં આપણે પરિણિત થયા. પૃષ્ઠદેહમાં પરિણિત થયા ને, પૃષ્ટિવર્ધનમ. વાહ આખું રે ઓફ ક્રિએશન છે આ. બરાબર. વર્ધનમ નામ વર્ધમાન મહાવિષ્ણુનું પણ છે. વર્ધનમ નામ મહાવિષ્ણુનું પણ છે. બરાબર. વર્ધનમ પછી અને આ બે યજ્ઞની વાત થઈ, સુગંધિન પૃષ્ટિવર્ધનમ. હવે કહે છે કે ઉર્વારુકમિવ, ચીબડાની જેમ પોતાના અંતરદાથી સ્વયં તેજોમય સ્વરૂપથી તમે ફાટી નીકળો એમ. એ પોતાના અંતરદાને એટલું આત્મજ્યોતિને, આત્માની અગ્નિને, આત્માના યજ્ઞને એટલું પ્રજ્વલિત કરો કે આ પૃથ્વી માયાના ગર્ભને પણ ફાડીને આપણે બ્રહ્મરંધ્રમાંથી આગળનું ગમન કરી શકીએ. તો કે સંહાર યજ્ઞના અધિષ્ઠાતા જે મહેશ છે એના માટે કીધું ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મોક્ષીય, એટલે મૃત્યુથી નહીં પણ મૃત્યુથી મોક્ષ સુધી જવાનું છે. પણ મૃતાત, કોઈ એવું બહારનું અમૃતનું પાન કરીને નથી જવું મારે. કેવી રીતે જવું છે? આત્મદાહથી, આત્મયજ્ઞથી, આત્મજ્ઞાનથી. એ આત્મજ્ઞાન મળશે તો એ જ્ઞાનની સાર્થકતા થશે. કે જ્ઞાનની સાર્થકતા ક્યારે થશે? તો કે ઋતે જ્ઞાનમ ન મુક્તિ. જ્યારે મુક્તિ મળશે ત્યારે જ્ઞાનની આપણા તમામ જ્ઞાનની ત્યારે સાર્થકતા છે. વાહ અદ્ભુત. ઓકે. એટલે પહેલા એક તમે જે શરૂઆતમાં જે બતાવ્યું છે હા. ભસ્મ કે બ્રહ્મના જે કણો, એટલે એના દ્વારા વનસ્પતિ ભૂગર્ભમાંથી જે વસ્તુ લઈ એ પ્રોસેસ, જે આખી પ્રોસેસ છે એને તમે પહેલું નામ આપ્યું છે ધારણ યજ્ઞ. ધારણ યજ્ઞ કર્યું. હા. પ્રોસેસમાંથી જે ફળ, જે મનુષ્ય કે આપણે જે આરોહણ કરીએ છીએ અને પુષ્ટ આપણે જે થઈએ છીએ એને સેકન્ડ તમે નામ આપ્યું છે. હા. પણ હવે આપણે આ બધા થકી જાગૃતિ તરફ જે વધવાનું છે સંહાર. હા, એ માયા ક્ષેત્રમાં જ થવાનો છે એટલે આપણે માયામાં જ છીએ. Yes. આ બધું ઋષિમુનિ આપી ગયા, આખું સાયન્સ. અદ્ભુત. વાહ. અદ્ભુત અદ્ભુત. હવે આ જ્યારે બોલતા હોય, આપણે જીવી ના શકીએ. આપણું બિંગ એવું નથી. ત્યારે અર્જુન કહે છે કે તમારો વિશ્વાસ ભૂલી નથી શકતો. બાકી કોઈ પ્રકાશ નતો આ અર્થમાં કે આપણે ઝેલવાની ક્ષમતા નથી એ આ અર્થમાં કહે છે. વાહ અદ્ભુત અદ્ભુત. ખૂબ મજા પડી ગયા. તો આ મને લાગે કોર્સ આપણો પત્તા બધા એન્લાઇન થઈ જવાના. વાહ. વાહ બહુ ખૂબ ખૂબ. ચાલો આપણે પૂર્ણાહુતિ કરી દઈએ. યજુર્વેદ સુધી આપણો અત્યારનો